હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને મારું મોઢું જોવો જ તો લબડી ગયું છે, કેમ કે પેટમાં બહુ દુખે છે મને. મમ્મી દુનિયાભરની વાતો વાંચી રહી છે. જ્ઞાનનો ભંડાર આવી રહ્યો છે. મારા મમ્મી એમને વાંચતા લખતા આવડે, લખતા થોડું થોડું આવડે તમને? વાંચી બધું લખતા બહુ પ્રોબ્લેમ. હા, ખાલી મારું નામ આવડે છે. ખાલી નામ આવડે છે, એટલે સાઇન કરતા આવડે છે, જેટલું મતલબ આવડવું જોઈએ. અને વાંચવાનું પણ ધીમે 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 આખું પેપર વાંચી લે. ઓસ્ટ્રેલિયા રિટર્ન છું, પણ વાંચતા નથી, લખતા નહીં આવડતું. ઓસ્ટ્રેલિયા રિટર્ન મારા મમ્મીએ કેટલા કેટલા કન્ટ્રી ફરી મમ્મી તો? ઓસ્ટ્રેલિયા ને ફીજી. ફીજી મિની ઇન્ડિયા. એટલે ભાઈ જો આવું છે. અને આપણે આટલા ભણેલા ગણેલા કઈ નહીં, અહીંયા બેઠા છીએ. ભણણી નથી, 3 ચોપડી જ ભણણી છે, બહુ છે મારા માટે. 3 ચોપડી ભણે. 3 ચોપડીમાં કોઈને કશું ન આવડે, મને બધું યાદ છે. બેઠા છીએ. મારે આજે પીરિયડ્સનો પહેલો દિવસ છે, એટલે મને બહુ જ પેટમાં દુખે. મારે પ્રોબ્લેમ્સ છે પીરિયડ્સની. મેં તમને લોકોને પહેલાં પણ કીધું હતું, નાનપણથી જ છે પ્રોબ્લેમ. હું જ્યારથી ફર્સ્ટ ટાઈમ પીરિયડ્સમાં આવી ત્યારથી જ કે પેટમાં દુખવાનું ને રેગ્યુલર નહીં. મારું બોડી વધવાનું સૌથી મોટું કારણ એ જ છે. મને પીસીઓડી કે થાઇરોઇડ કે એવું કશું નથી, પણ મારા હોર્મોન્સ પ્રોબ્લેમ છે, એના લીધે મારા પીરિયડ્સમાં પ્રોબ્લેમ થાય છે. પણ હવે હું થોડું ડાયટમાં ને એમાં ધ્યાન રાખું. તમે જોઈ શકો થોડુંક મારો ફેસ લીન થયો છે, હે ને? કેમ કે મૂવી છે, તો મૂવી માટે મારે 5-1 કિલો ઉતારવાનું છે વજન. તો એના લીધે થોડુંક ટ્રાય કરું છું કે કંઈ થાય. તો એના લીધે આજે થોડીક તબિયત લો છે. મને પીરિયડ્સના 3 દિવસ પેટમાં બહુ દુખે અને મૂડ એવો જ રહે ને. આજે પાછું મારું ફાસ્ટ છે, ઉપવાસ છે, નિર્જલા, એટલે મારાથી પેઇન કિલર પણ ના ખવાય. એટલે આજે થોડું સહન કરવાનું જ રહ્યું. તો બસ સહન કરીએ છીએ, બેઠા છીએ હું ને મમ્મી. અને બીજી એક વાત, હા, હું વેઇટ કરી રહી છું કોઈનો. મારું ફેસબુક, ઇન્સ્ટા અને મારું યુટ્યુબ ચેનલ હેન્ડલ કરવા માટે એક ભાઈએ કીધું છે. તો એ રાજકોટથી આગળ કોઈ ગામ છે, ત્યાંથી આવવાના છે. તો એ આવે એટલે એમની સાથે મિટિંગ છે મારી. જો બધી વાત વ્યવસ્થિત રહેશે તો પછી એ બધું એ ભાઈ હેન્ડલ કરશે, મેનેજ કરશે મને. અત્યાર સુધી તો હું બધું જાતે જ કરતી હતી, કોઈને રાખ્યું નહોતું. પણ હવે કામ જેમ જેમ વધી રહ્યું છે એમ વિચાર, હું કેટલા ટાઈમથી શોધતી હતી જ કે કોઈ આવી રીતે મારું સોશિયલ મીડિયા હેન્ડલ કરે. કેમ કે હું જાતે એટલો ટાઈમ આપી નથી શકતી અને મને એટલું ફાવતું પણ નથી. કામ કરું કે પછી આ બધું કરું, એટલે એનું જેનું કામ છે એ કરે તો વધારે સારું. એટલા માટે બહુ પેટમાં દુખ્યું. તો એ ભાઈ આવવાના છે, એમની સાથે મિટિંગ કરીશું, જાણીશું શું છે શું નહીં. અને એ આવે એ ભાઈ એટલે હું તમને લોકોને મળાવીશ કે કોણ છે શું છે. અત્યારે તો વેઇટ કરીને બેઠા છીએ. ગરમી છે, પેટમાં દુખે છે, પણ ભૂખ તરસ નથી લાગી મને. દિવસ હજી સ્ટાર્ટ થયો છે, પણ આમ પેટમાં દુખે છે એટલે થોડું ઇરિટેશન થાય છે. બાકી તો કંઈ નહીં. હવે 1-2 દિવસમાં મારી વિઝાની ડેટ આવી જશે, એટલે હું અમદાવાદ વિઝા માટે જઈશ. અને પછી સીધું મારું શૂટ છે, એટલે હું વિઝા ઓફિસમાં મારું બધી પ્રોસેસ પતાવીને સીધી શૂટ પર પહોંચીશ આણંદ. તો બસ થઈ રહ્યું છે બધું કામ. એ ભાઈ આવે
એમની રાહ જોઈને બેઠા છીએ. આવે એમની સાથે મીટિંગ કરું, પછી કહું કે શું નિર્ણય પર પહોંચ્યા છીએ. તો એ ભાઈ આવે એટલે મળીએ. તો ફ્રેન્ડ, મેં તમને લોકોને કીધું હતું કે મારે એક મીટિંગ છે અને એ આવી ગયા છે ભાઈ. એમના મમ્મી મારા વિડીયોઝ વધારે જોવે છે, તો એમનું એવું છે કે હું એમની સાથે જોડું. તો મારી વાતો તો થઈ રહી છે, હવે જોઈએ આગળ શું છે. તો ચલો તમને મળાવું એમને. હા, તો આ છે આમની સાથે મારી મીટિંગ હતી. સવારથી જ હું તૈયાર થઈને રાહ જોતી હતી. આમની રાહ જોઈને બેઠી હતી. તો હવે એમની બધી વાતો તો મને મારા મગજમાં આવી ગઈ છે કે શું કેવી રીતે. તો હવે તમારું નામ પહેલાં કહી દો બધાને. બ્રિજેશભાઈ નામ છે. તમારા મમ્મી પણ હવે જોશે મને, તમને મારા બ્લોગમાં તમને જોશે હવે. તો મારું ફેસબુક, ઇન્સ્ટા બધું આવશે હવે. એટલે ગ્રીવમ એમને હેરાન ન કરતા, કારણ કે એમનું ઇન્સ્ટાગ્રામ મારામાં લોગિન છે. હું કોઈને જવાબ નથી આપતી ને, તો બધાને વધારે એ પ્રોબ્લેમ થાય. હવે હું કેટલા લોકોને કેટલો જવાબ આપું? તો હું યુટ્યુબમાં જેટલા પણ હું મેસેજ કરતી હોય, હું જાતે જ કરતી હોઉં. યુટ્યુબમાં જેટલા પણ લોકોને મેં મેસેજ કર્યા છે ને, એ બધા મેં જ કર્યા છે. બાકી ફેસબુકમાં છે, ઇન્સ્ટાગ્રામમાં છે, હું બહુ ઓછું યુઝ કરું. ઇન્સ્ટા ને ફેસબુક બહુ ઓછું યુઝ કરું છું, એટલે હું એમાં વધારે લોકોને જવાબ નથી આપતી. હવે તો થશે ગાઈસ, તમે પણ સ્ટે ટ્યુન, કારણ કે હવે જે પણ કોન્ટેન્ટ આવવાનું ને એ જોરદાર આવશે. જોરદાર કમ્પ્લીટ. તમને જે ક્યાંક જે લાગતું હોય કે ના મેડમ અહીંયા ક્યાંક આ ભૂલ રાખી દીધી, તો એ હવે ભૂલ નહીં આવે. છીએ અમે ભૂલ સુધારવા વાળા આવી ગયા. સુધારવા વાળા તો ના કહેવાય, બટ ગાઈડ કરશું સરખી રીતે કે આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આગળ વધવું. તો સ્ટે ટ્યુન વિથ ધ વિડીયોઝ. લાઈક કરો, શેર લાઈક કરો, શેર કરો, કારણ કે તમે કરશો તો મારું કંઈક પેટ છે. તમે નહીં કરો મારું નહીં થાય કાંઈ. આમને જોડે મળું છું, બેસું છું, વાત કરી લઉં છું ને પછી તમને કહું છું કે શું અમારા બંનેની વાતો થઈ છે અને શું આગળ કરવાના છીએ. અને ઓફકોર્સ બહુ સારી જ વસ્તુઓ થશે. નવું જનરેશન છે, નવા લોકો છે, નવા વિચારો છે, તો બધું સારું જ થશે. હવે નવી વસ્તુઓ સાથે જેમ જેમ આપણે ચાલીએ એમ જ આગળ વધીએ. તો એમના નવા વિચારો છે, તો એમની સાથે હું ચાલીશ તો હું આગળ વધીશ, મારી સાથે એ આગળ વધશે. તો બધું નવું તમને હવે જોવા મળશે મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મારા યુટ્યુબમાં અને બધી જ જગ્યાએ. તો બસ આવી જ રીતે બન્યા રહેજો. થોડી વાર હું એમની સાથે વાત કરી લઉં ને પછી મળું છું તમને. બરાબર, તો બધી વાતો થઈ ગઈ છે, મીટિંગ પતી ગઈ છે. હવે એમના મમ્મીનો વિડીયો કોલ કરે છે, તો આપણે એમની સાથે વાત કરીએ. ઉઠાઈ લેતો. બાકી તમે લોકો કહેજો મારે એમની સાથે કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એમને મોકો મળે ને નીચે લખવા માટે કશું હોવું જોઈએ. કમેન્ટ કરવા માટે કંઈક હોવું જોઈએ ને. હું તો કમેન્ટ કરવાની એટલી બધી વસ્તુઓ એમને આપું ને, જાતના બધી વસ્તુઓ બોલી દઉં કે બિચારા કમેન્ટ કર. અને મારા જવાબ એટલા ટૂંકા હોય ને કે એ લોકોને એમ થાય કે આને શું બોલીએ છીએ. ફકરા લખ્યા હું ખાલી થેન્ક યુ. પણ એ બી તમારું એક ખોલું છે કે ભાઈ દરેકને જવાબ આપો. દરેકને જવાબ આપું. ગમે એટલી બિઝી હોય, રાત્રે બેસીને 1 કલાક એના માટે કાઢું કે ના બધાને પ્રોપર જવાબ આપવાના. અરે ચલો, હું આમાં જ કહી દઉં છું. આંટી હેલો. નૈનાબેન કેમ છો? જો તમારી સાથે વિડીયો કોલમાં વાત ના થઈ તો હું તમારી સાથે આવી રીતે વાત કરી લઉં છું. આ ઉલટું વધારે સારું રહેશે, આ બધા જ જોશે. તમારી તબિયત સાચવજો, હા ને? અને જ્યારે ટાઈમ મળે તો આવજો મારા ઘરે. નેક્સ્ટ ટાઈમ લઈને આવજો મમ્મી. ચલો તમને વિદાય કરીએ. હળવદથી આવ્યા છે. રાજકોટ જોડે. ત્યાંથી જ આવ્યું. મોડલમાં મોટી થઈશું. વાહ. મંગલ જાદુગર. અચ્છા. એમાં મમ્મી ને મારા પપ્પા બંને નોકરી કરતા. મારા હસબન્ડ બે. ઓકે. વાહ.
કેલાવની મામીને કોઈ જાદુગર નહીં કે મને એના ઉપર નહીં હોય. એક તો આ ખાલી કોઈ બી જાદુગર લોન વાળા એટલા ફોન કરે છે ને. ફ્રીમાં બેસાડજો. ચલ ચલો ટાટા. નીકળી વાળી હા તમને બાય કરવા. ચલો હા ચલો આવજો. ઓકે બાય 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 બાય. સાચવીને જજો. હા ચાલો એ ભાઈ ગયા. સરસ રીતે મીટિંગ થઈ. આટલા નાના નાના આટલા ટેલેન્ટેડ લોકો જાય છે ભાઈ. ચાલો મતલબ એટલો નાનો છોકરો અને પોતાના કામ માટે આટલું ડેડિકેશન કે છેક હળવદથી આટલે સુધી આવ્યો, મારી સાથે મીટિંગ કરી, બધું સમજાવ્યું પ્રોપર. ઓલમોસ્ટ મને કન્વિન્સ કરી લીધી. પણ મારો ભાઈ છે, મારા મમ્મી છે, એમની સાથે હું ડિસ્કસ કરી લઉં અને પછી કહીશ કે શું કરવું શું નહીં. કેમ કે બહુ મોટું ડિસિઝન છે. મારી બધી જ પર્સનલ વસ્તુઓ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મારું યુટ્યુબ બધું જ કોઈને સોંપવું એક જ ઝટકામાં તો એ થોડું ડિફિકલ્ટ છે, ઇઝી નથી. તો એ ડિસ્કસ કરીને પછી હું એમને કહીશ કે શું કરવું શું નહીં. પણ હા, મને એક વ્યક્તિ આવું જોઈતું હતું કે મારું બધું હેન્ડલ કરે અને મળી ગયું છે. તો જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં. બટ હું ટોટલી ઇમ્પ્રેસ, કેમ કે આટલા દૂરથી પોતાના કામ માટે આવી રીતે આવવું બહુ અઘરું છે. અને ખાલી થોડી આઈ થિંક અડધો કલાકની મિટિંગ માટે 5-6 કલાકનું ટ્રાવેલિંગ કરીને, કદાચ વધારે હશે. પણ સલ્યુટ છે ભાઈને કે આટલું ડેડિકેશન છે. આ છોકરો બહુ આગળ વધશે. તો થઈ ગયું છે મિટિંગ, બેસી ગઈ છું. મને પેટમાં હજી બહુ દુખે છે. મમ્મીનું જમણવાર થઈ ગયું અને શરમ પણ નથી આવતું મારા સામે બેસીને એને ખાતું, મારો ઉપર અને ડકાર પણ લીધી, બોલો ગંદી એવી. શરમ નો ખાટ તો હું ઉપડી જાય. તું તો નહીં ઉપડે, હું ઉપડી જાય. એણે બિચારીએ દવા લીધી તો ભૂલી ગઈ કહેવાનું. હવે મીટિંગ થઈ ગઈ, મમ્મીએ જમી લીધું છે અને કપને હું મૂકી દઉં. મારે જમવાનું છે નહીં, સીધું સાંજે 7 વાગે. પાવભાજી બનાવવાની? જોઈએ. કાલે મેં વડાપાઉં બનાવ્યા હતા પહેલી વાર યુટ્યુબમાંથી જોઈને. યુટ્યુબમાં એકલી એ ધપાઈ તો તને પૂછ્યું બી નહીં. અરે પણ તું તો સૂઈ ગઈ હતી. સુઈ જાય તો એને એમનો થાય કે પૂછું. અરે અંદર પડ્યા જ છે, હવે પાછી કોણ ખાય? ગરમ કરીને ખાઈ લે. બહુ મસ્ત બન્યા હતા. મતલબ આપણે યુટ્યુબમાં કામ કરીએ છીએ, યુટ્યુબ મને પૈસા આપે છે, તો યુટ્યુબમાંથી શીખી શીખીને બનાવવું જોઈએ. તો ટ્રાય કર્યું. મને વડાપાઉં બહુ ભાવે. આમ તો મને બટાકાની કોઈ પણ વસ્તુ આપી દે, સમોસા છે, બટાકાવડા છે, વડાપાઉં છે, બહુ ભાવે. મારા પપ્પાને ઉપર ગઈ છું. મારા પપ્પાને બટાકાનું શાક રસાવાળું ને એવું બધું બહુ ગમતું. મને પણ બહુ ભાવે. ઓય પેટમાં દુખે છે. તો થઈ ગયું છે કામમાં. થોડી વાર આડી પડું. આમ તો ઉપવાસમાં સુવાય નહીં, પણ ખાલી આડી પડીશ કંઈક. આકાશમાં ના ઊંઘાય નહીં, મતલબ આરામ ના કરે, સૂઈ ના જવાય એમ. તમારે ઉપવાસ કરવાનો કોઈ મતલબ નહીં એમ. પણ આપણે તારો કોઈ દી સૂતા જ નથી, આડા પડે છે ખાલી. હા એટલે આમ આડું પડાય પણ આમ ઊંઘી ના જાય કે હા એકદમ આમ.
લોકો નહીં બપોરે સૂઈ જાય ઉપવાસ કરીને ઊંઘાય નહીં એમ. ભગવાન એવું કશું નહીં કહેતા. ભગવાન તો કશું નહીં કહેતા બિચારા, એ શું કહેવાના નહીં? એ તો ઉપવાસ કરવાનો. કરવાની ના પાડે. તો ખાવા પીવાનું મને યાદ કરો બસ એમ કે. એટલે હું એવું કંઈ નહીં, કરું મને પેટમાં દુખે છે એટલે થોડુંક પેલું મશીન છે ને એ મૂકી અને થોડી આડી પડી રહું પેટમાં. પેલું પીરિયડ્સનું પેલું છે ને વાઇબ્રેશન વાળું એ મશીન મૂકીને આમ આડી પડીને સૂઈ રહું થોડી વાર, હે ને? પછી મળું તમને લોકોને સાંજે, કંઈક પિક્ચર વિક્ચર જોઈશ. ઓકે, ટાટા. તો ફ્રેન્ડ્સ બેઠી છું. આ વખતે પેટમાં બહુ જ દુખે છે. જમવાનું સવારથી ખાધું નહોતું, પાણી નહોતું પીધું. હમણાં 10 વાગ્યા, 10 વાગે મેં પાણી પીધું. માંડ ખાધું છે કેમ કે તબિયત બિલકુલ સારી નથી લાગતી. પાણી તો મેં પીધું જ નથી, મેં છાશ પીધી અને જમી લીધું. પાણી તો હજી મેં સવારથી મતલબ કાલ રાતથી અત્યાર સુધી પીધું નથી અને મને પેટમાં બહુ જ પેઇન થાય છે. એટલે વિચાર છે કે હવે સીધું સૂઈ જ જાઉં કેમ કે હવે સહન નથી થતું. લાગે તો ગોળી લઈ લઉં, પેઇન કિલર જે હું પીરિયડ્સમાં મને આપી છે કે પેઇન થાય તો લેવાની. અને હું મોસ્ટ ઓફ એવોઇડ જ કરતી હોઉં કે ગોળી ના લઉં અને બને એટલું સહન કરું, પણ સહન ના થાય તો હું ગોળી લઈ લઉં છું. તો આઈ થિંક પહેલા દિવસે તો મને બહુ જ પેઇન થાય છે. 3 દિવસ થાય છે, પણ પહેલા દિવસ તો હું એકદમ લૂઝ થઈ જાઉં છું. મમ્મીએ જમવાનું બનાવી દીધું હતું, જમી લીધું છે ને માંડ ખાધું છે. 1 રોટલી ખાધી હતી, મમ્મી કહે કે 2 રોટલી ખા, સવારનું ખાધું નથી. તો માંડ 2 રોટલી ખાધી. હું વિડીયોનું ભૂલી ગઈ. હમણાં યાદ આવ્યું તો મેં કીધું લાવ તમારા લોકો સાથે વાત કરું. અને બહુ જ પેઇન થાય છે યાર મને. આ વખતે વધારે જ થાય છે. દર વખતે હોય છે પેન, પણ આ વખતેનું પેન બહુ જ વધારે છે. કંઈ નહીં, બસ હવે જોઉં છું સૂઈ જવું કે પછી બેસવું કે શું કરું. બેસવાનું તો મારી હાલત નથી એટલે હવે સૂઈ જ જઈશ. તો બસ તમને લોકોને ટાટા બાય બાય કહી દો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ રીવા કંસારા. ગુડ નાઇટ, ટાટા.